સુરતના ઉત્તરાયણની પનવેલ હોટલમાં પોલીસની મોટી કાર્યવાહી કરવામાં આવી। રેડ દરમિયાન 9 જેટલા ગ્રાહકો ઝડપાયા, સાથે જ થાઇલેન્ડની 7 યુવતી ઝડપાઈ છે। સુરતના કેફે, સ્પા અને હોટલો દેહ વેપારના અડ્ડા બની ગયા છે। સ્પા અને કેફે બાદ સુરતના સારોલી વિસ્તારની હોટલમાંથી કૂટણખાનું પકડાયું હતું। વિદેશી મહિલાઓ પાસે દેહ વેપાર કરાવવામાં આવતો હતો। સારોલી પોલીસે ગ્રાહકો ઝડપ્યા અને 4 વિદેશી યુવતીઓને છોડાવી છે। છેલ્લા કેટલાક સમયથી આ હોટલમાં દેહ વેપાર ચાલતો હતો। પાક્કી બાતમીના આધારે ઉત્તરાયણ પોલીસ દ્વારા તમામને ઝડપી પડાયા છે। પ્રાપ્ત માહિતી અનુસાર બાતમીના આધારે સારોલી પોલીસે સારોલી ગામના ગેટ પાસે ટાઈમ્સ ગેલેરિયાના 3જા માળે આવેલી ઓમકાર હોટલમાં રેડ કરી હતી। હોટલના માલિક તેમની હોટલમાં કેટલીક વિદેશી મહિલાઓને રાખી કૂટણખાનું ચલાવી રહ્યા હતા। પોલીસ પહોંચી ત્યારે ત્યાં ઓમકાર હોટલનો સંચાલક કિશન હીરાલાલ માહતો તથા ગ્રાહક સતીશ જયસુખ સુહાગિયા, રાકેશ રમેશ વાડોદરિયાનો મળી આવ્યો હતો અને ગ્રાહકો વિદેશી મહિલાઓ સાથે કટંગી હાલતમાં મળ્યા હતા। હા, અમને ગઈકાલે સાંજે બાતમી મળી હતી કે પીઆર મોલની સામે જે પનવેલ પોઈન્ટ છે, જ્યાં પનવેલ હોટલ અને હાઈ વ્યૂ હોટલ, ત્યાં કંઈક થાઈલેન્ડની યુવતીઓ લાવી દેહ વ્યાપારનો ધંધો કરે છે એ બાતમી હકીકત મળતા અમે પોલીસની ટીમ બનાવી, પંચોને સાથે રાખી સમજ કરી અમે ત્યાં રેડ કરતા અમને છે તો હોટલ પનવેલમાંથી તેમજ હોટલ હાઈ વ્યૂમાંથી વિદેશી લલનાઓ મળી આવેલ, સાથે સાથે બીજા ગ્રાહકો પણ મળી આવેલા અને આ બાબતે અમે રેડ કરી કાયદેસરની કાર્યવાહી કરી છે, જેમાં થાઈલેન્ડની 5 યુવતીઓ તેમજ એક નેપાળની અને એક ઉત્તરાખંડની યુવતીઓ મળી કુલ 7 યુવતીઓ મળી આવેલી એટલે આ બાબતે યોગ્ય કાર્યવાહી કરી જે હોટલમાંથી મળી આવેલા ઈસમોની ધરપકડ કરવામાં આવી છે અને આ વિદેશી યુવતીઓ બાબતે આગળની તપાસ તજવીજ ચાલુ છે। હાલ તો અમને 3 દિવસની માહિતી હતી કે 3 દિવસથી આ બધું ચાલે છે, એટલે અમે એના માટે ચોક્કસ માહિતી મેળવી કે કયા સમયે આપણને મળી શકે એ બાબતે અમે તપાસ કરતા અમને છે તો ચોક્કસ માહિતી હતી, એના આધારે અમે જઈને રેડ કરી ગઈકાલે, જેથી ત્યાં અમને છે તો આ 7 યુવતીઓ અને અન્ય ગ્રાહકો મળી આવેલા છે। કોના દ્વારા ચલાવવામાં આવતું હતું? આ હોટલ છે એ જેડી ઉર્ફે જોની ઉર્ફે જેડી અને બીજો છે કાર્તિક દિલીપ કેવડિયા, બીજા એક અન્ય વોન્ટેડ ઇસમ છે વિજયસિંહ ઉર્ફે કાનો, જે આ હોટલ ચલાવતા હતા અને હોટલમાં શિવમ ગજેરા જે આ લલનાઓનો સપ્લાયનું કામ કરતો હતો એ, તેમજ ભાવના પાટીલ જે આ લલનાઓને છે તો આ હોટલમાં લાવતા હતા।